हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू द ब्लॉग. ઉઠી ગયો ભાઈ 8:25 બ્રશ થઈ ગયો છે. ઊંઘ રાત્રે ઠંડી લાગતી એમ કંઈ નહીં લાગતી. હવે ઊંઘ બહુ આવે છે રાત્રે. જલ્દી ઊંઘ નહીં આવતી, મોર્નિંગમાં ઉઠાતું નહીં. હાલ યાર એક મેં જોયું ને કમ્પ્લીટ ધ્યાન તો એકદમ નાનું મોડું લાગે. આમ તો લાગે છે પણ એકદમ આમ બી નાનું મોડું લાગે. એકદમ નાનું છોકરો બને એવું લાગે. બ્લેકલી છે પપ્પા માટે લઈ દીધી. પપ્પાએ એમના માટે અપૂનને લઈ લીધી. અપૂનને મેં કીધું તમારે જલ્દી લઈ લે, મારી જોડે દીધી છે. આમાં ગમે આમ રહે એમ એકાદ વખત પહેરી પછી 2-3 વાર મેચ પહેરી, 2-3 વાર પહેરી. મેં બી ઓઇલ લાગે, ઓઇલ સાઈડ નાનું મોડું લાગે. એટલું બધા નાનું લાગે. નામ બી ભાઈ મોડું છે ને, એકદમ નાનું થઈ ગયું. નાનું હવે ખાવું પડશે, ખાવા નાખવું પડશે. બહારનું બધું ડાયટિંગ ગઈ તેલ લેવા ખાવાનું જ છે. વજન વધારવું. આના 72 કલાક ને થયા. એમને એમ તારે ખોલું નાસ્તો કરી દો પછી કંટાળો. કામનો બહુ લોડ છે. ગામડે જવાનું છે પાછું. છુટ્ટી લેવા જાય એટલે કે કામ કેટલું હતું નહીં. દિવસ કેવા છે કામ વાત રોકાઈ જવાનું વાંધો નહીં. 8 વાગ્યા સુધી આવું શું કહેવાનું. પેલો હું ખોસડે તો એક નંબર છે. ચાલો મળીએ થોડી વાર પછી. રેડી થઈ નાખી. હેલો ગાઈસ, હું જો ઓફિસ નીકળું. રેડી થઈ ગયું. ગાઈસ યાર કાલે ગેસ બિલ આવ્યો છે ને, તો પહેલાં એપ્રોક્સ કેટલું બિલ બનાવી ગયું. મેં છે ને સમથિંગ 4 મહિનામાં આવી ને એટલું બિલ બનાવીને જતું હોય. 3,500 બિલ એપ્રોક્સ નહીં. લાસ્ટ મંથ ગણું એ પ્રમાણે જતું રહે. એ ભાઈ એમાં નંબર આપી દીધો છે. એમને કીધું કે જેટલા વખત બી આવે ને તમારું કોઈ ક્લોઝ હોય એટલે તો એ નંબર લે ને મને ફોટો સેન્ડ કરી દે. વોટ્સઅપ પર મીટર એટલે જીન કાઢતે. વોટ્સ कर दिया. हेलो भाई, आई गया अभी ऑफिस. हाल गाड़ी आई 10 मिनट बाड़ू पड़ा પછી. थंबनेल बना लिया. सचिन मैं लेना है कार को. कई साइड पर 36 હું ભાઈ ના હું 36 લેના है. 36 ઇંચનો કમર વાળો કાર્ગો પેન્ટ. કમર કેટલા ની આવેગા? 30 ની આદત છે. ચલા જીએ ચાલો कर दो. स्टार्टिंग आप इलेक्ट्रिक थी चालू कर दो. चलो चलो मैं बोलता होगा मैं बोलता हूँ कि ऑटोमेटिक सॉन्ग पड़ी गए बोलने में तो अच्छा नहीं चालू कर रहा था. लिमिटेड सारो. चलो आप तो बहुत 12 से कदाच રાત સુધી દાદાને ફોન કરીએ. શું છે શું એ ગાડીનો જોઈએ કાચ કે કોઈ ફેરી ના કરી બોલ ને નહીં. આવી ગયો ભાઈ ઘરે. કંટાળો આવે છે. હું બતાવ્યો બધા કમ્પ્લીટલી બાલ કપાઈ જરા ન્યુ લુક યાદ નહીં. કમ્પ્લીટલી બતાવી દઉં.
કદાચ ક્ષિતિજભાઈના ઘરે જવું પડશે. કદાચ દાદાને કાલે ગામડે જવાના છે ને ઘરે સામાન દેખ ના આપણું ડબ્બો ને એટલે ચલો મળીએ. હેલો ગાઈસ, મેં જમી લીધું. એક તો યાર 2 દિવસ એટલા બિલ ડબલ આવે ને. પેલું એપ્રોક્સિમેટ પેલું કહેવાય ગેસનું બિલ બી એપ્રોક્સિમેટ 3 ગણું બનાવી દીધું હતું. તો મેન છે કે જાતે સેલ્ફ બિલિંગ થાય ને અદાણી ગેસમાં. તો જાતે કરી મીટરનો ફોટો પડ્યો હતો ને કાલે ફોટો પાડેલો. પછી શું કર્યું ખબર તો બી 1300 રૂપિયા જેવું થઈ પેલું 25 પેલું બી 2025 સમથિંગનું કંઈક હતું. માઇનસ કરાય ફર્સ્ટ ટાઈમ બિલ આવ્યું ને તો એ વખતે બી 2000 આવી હતું સ્ટાર્ટિંગમાં. કોઈ યુઝ નહીં હોતો ને તો બી હા યુઝ હોય પણ એટલું બધું ના હોય. કેમ કે 500 રૂપિયાથી ચાર્જનો કપાય છે એક્સ્ટ્રા. જે આપણે મતલબ કનેક્શન લીધું હોય ને એટલે 500 રૂપિયા દર મહિને એડ થઈને આવે. જે 2 મહિને બિલ આવે ને એ વખતે તમે યુઝ ના કરો ને તો 250 એટલે 750-800 તો આવે મિનિમમ. એને તો વાંધો નહીં. પણ આ તો ડબલ જ આવી ગયું હતું, ડબલ ટ્રિપલ. એટલે મેં વાત કરી. પછી મેન્ટેનન્સમાં વોટર બિલ આવે ને મતલબ પાણીનું બિલ એમાં બી કંઈક મીટરમાં બધા પ્રોબ્લેમ હશે ને એપ્રોક્સલી બનાવ્યું છે. મતલબ શું એપ્રોક્સલી 2-4 યુનિટ કઈ રીતે કહેવાય ગણીને પ્લસ. મેં વાત કરી પેલાને ફોન લગાવ્યો ખાલી ઓકે તમે તો એકલા છો વાંધો નહીં તો હું ચેન્જ કરી દઉં છું. કેમ કે ટોટલી મતલબ 5 જણા હતા ને એ પ્રમાણેનું એમને કેલ્ક્યુલેશન કરીને યુઝ કર્યું હતું. કંઈ આવતું નહીં. એનો શું કીધું કેટલું 500 રૂપિયા સમથિંગનું પાણીનું બિલ બનાવી દીધું હતું. અને એમને કીધું કંઈ વાંધો નહીં તમે વોટ્સઅપ કરી દો ચેક લઈ દો. આ કંટાળો છે અહીંયા બધું જાતે કરવાના હોય ને એટલે ખબર પડી જાય. એમને પણ બિલ તો ઠીક છે કેમ કે બહુ જ બિલ હોય છે. એ તો કંટાળો છે. બતાવું બહાર તો એકદમ અહીંયા નહીં દેખાતું કેવું વાતાવરણ છે. બહાર તો મજા ફરવા જવાની પણ ઠંડી બી લાગે ને શું હોય કંઈ કામમાં પડ્યું છે ને કંઈ જો બતાવી દઉં. વાળામાં ટ્રાયપોડમાં લગાવું ટ્રાયપોડમાં પછી બતાવું કેવું છે. ઓકે પણ મસ્ત ને બાદમાં તો પાછા બરોબર લાગે. સાઈડમાં બી બરોબર. આ બીએડ થોડી સેટ થઈ જશે ને એટલે કમ્પ્લીટ થઈ જશે કમ્પ્લીટલી. ગાઈસ કેવું એંગલ આવશે મને નહીં ખબર. મેં પહેલાં જોયું એમાં એના કરતાં તો થોડું આઉટ કરી દીધું. પાછળથી આ ડિઝાઇન આવી રીતે કરાવી દીધી. આખો ભાગ આ જેટલું છે ને ઉપર હોય ને એ વધારે બધી છે એ બગાવું. એકદમ ખરાબ લાગતું. મેં કીધું ભાઈ તું ચેન્જ કરી દે. પછી મેં છે ને ડાયરેક્ટ કામ કરી દીધું. પેલો ટ્રીમરથી કરી દીધું. સાઈડમાં તો 1 નંબર મારેલો હતો. પછી મેં અહીંયા શું કરી કે ખબર નહીં અને બરોબર લાગે. વાંધો નહીં. આ અલગ ડિઝાઇન લાગે થોડી. વાંધો નથી. તો ખરાબ લાગે તો ખરાબ જ લાગે. મેં કંઈ એક વીકમાં બાલ મોટા નહીં થઈ જવાના. થઈ ગઈ ભૂલ નહીં થઈ. મારા બાલ થોડા સરખા થઈ જઈને વાંધો નહીં. હજી છે ને 2 મહિના સમથિંગ લાગશે કમ્પ્લીટલી 2 મહિના. પછી થોડું બધા આજે તો વોચ મેં અમુક ગાડી પર જતું ને હેલ્મેટ કરે ને એરપોર્ટ પહેલા ઓકે એ તો મને શું કે હીરો ચેન્જ કરી દીધું લુક. મેં કીધું હા તો અંકલ ચેન્જ કરી દીધું. પછી દીપક બધા હા અરે તો અલગ લાગે મને. તો મેં આખું પાછળ બેસો ને હું આગળ બે મન છે બધા પાછળ હવે કામ કરે એટલે આખું દેખાય જ નહીં. ના મેં શાંત રહી જાય ને એટલે આજે થોડા દિવસથી શાંત રહી રહ્યો છું. ના વયસથી કંઈ મારા કોઈને જોડી નહીં. હું ચેક કરી નહીં વાતો કરીએ મતલબ બાકી કોઈના જોડી વાત નહીં. મારે એટલે એકબીજાને વાત કરીએ એવી બાકી કોઈ ના કરે. બીજા બધા જલ્દી થઈ જાય. અમે નતા બોલવા વચ્ચે એ નતો બોલતો. મારે એવું કંઈ નથી. એ નતો પછી ચાલુ કરે ને એટલે પછી છે ને માપને રાખતું બોલવાનું. પ્રોબ્લેમ એ છે. પેલાને કીધું ને એટલે પેલું કપાઈ જાય. જો પેલામાં કંઈ નહીં પૈસા ભરવામાં તો નહીં પણ ખોટા પૈસા ભરે ને. ચલો
મળીએ. હા હું ભૂલી ગયો, વ્લોગ એન્ડ કરવાનું રહી ગયું હતું યાર. તો વ્લોગ એડિટ કરતો હતો, પેલા પપ્પાના જોડે વાત કરતો હતો, થોડું કામ હતું એટલે ભૂલી ગયો. હું તો વ્લોગ એન્ડ કરવાની ક્લિપ કેમ નહીં દેખાતી જોયું હતું, દેખાત નહીં. તો કહીશ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરતો હતો. ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક, કમેન્ટ, એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના પડે તો કાલે મળે નવા વ્લોગ સાથે. બાય, ટેક કેર.